સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજનો વિષય છે મહત્વનું શું. હવે આ જ પ્રશ્ન તમને આશાબેને વોટ્સઅપ દ્વારા 4-5 કલાક પહેલા આપ્યો હતો, તો તમે બધાએ વિચારી લીધું હશે કે આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે. તો તમારા ઘરમાં જ આ બોલી દો, એટલે પછી હું બોલું એટલે તમને ખબર પડે કે આ પ્રશ્નનો જવાબ બરાબર છે કે નહીં. મહત્વનું શું, જીવનમાં મહત્વનું શું? તો જીવનમાં મહત્વની 4 વાત છે અને આજે હું તમારી સામે એ 4 સ ની વાત કરવાનો છું. સસલાનો સ. 4 સ એ જીવનમાં ખૂબ મહત્વના છે. પહેલો સ છે એ સંતોષ. બીજો સ છે એ સેવા. ત્રીજો સ છે એ સમર્પણ અને ચોથો સ છે એ સાક્ષાત્કાર. મહત્વનું શું છે તો કે આપણા જીવનમાં મહત્વનું આ 4 છે. એમાંથી સૌથી પહેલું સંતોષ. તુલસીદાસજીનો એક દોહો છે, ગોધન ગજધન, गोधन गज धन अश्वधन रत्न धन की खान, जब आए संतोष धन सब धन धूली સમાન. તુલસીદાસજી કહે છે કે ગમે તેટલું ધન હશે તમારી પાસે, ગોધન એટલે કે ગાય, પહેલાના જમાનામાં ગાય રૂપી ધન રહેતું. ગજ ધન એટલે કે હાથી રૂપી ધન, કેટલા હાથી છે એ પ્રમાણે માણસને શ્રીમંત કહેવાતો. અશ્વો એટલે કે ઘોડા કેટલા છે, રત્નો કેટલા છે, આ બધી પારાશીશી હતી કે માણસ કેટલો પૈસાદાર છે. પરંતુ તુલસીદાસજી કહે છે કે આ બધું હશે, ગોધન ગજધન અશ્વધન રત્ન ધન કી ખાન, જબ આए સંતોષ ધન સબ ધન ધૂલી સમાન. જ્યારે માણસની અંદર સંતોષ રૂપી ધન આવી જાય તો બાકી આ સંસારનું બધું ધન ધૂળ સમાન થઈ જાય છે. ગુજરાતીમાં પણ એક કહેવત છે, સંતોષી નર સદા સુખી. જ્યાં સુધી સંતોષ નથી આવતો ત્યાં સુધી આપણે સદા સુખી નથી રહી શકતા. થોડોક સમય રહીએ, ઘર થયું થોડો સમય સુખી, ધન આવ્યું થોડો સમય સુખી, ભોગ આવ્યા થોડો સમય સુખી, પણ સંતોષ જ્યારે આવશે ત્યારે સદા સુખી રહેશું. દુનિયાના બધા ભોગો પણ એક માણસને સંતોષ આપી શકે એવા નથી. સંસ્કૃતમાંનો શ્લોક છે કે એકસ્યાપી ન પર્યાપ્તમ. આ જગતના બધા જ ભોગ જો એક માણસને આપી દેવામાં આવે ને તો એના માટે એને સંતોષ આપી શકે એમ નથી, એને પૂરા થાય એમ નથી. એકવાર એક ભક્તને ભગવાન ખુશ થયા અને કીધું વરદાન માંગ. તો ભક્તે કીધું કે ભગવાન તમે જેટલું આપી શકો ને એનાથી થોડુંક વધારે મને જોઈએ છે. આવી આપણી વાત છે કે ભગવાનને પણ કહીએ છે કે ભાઈ હું સંતોષી નથી, તમે જેટલું તમારી પાસે જેટલું છે એનાથી થોડુંક વધારે મને જોઈએ. તમારું બધું આપી દેશો તોય મને સંતોષ મળવાનો નથી. આપણા સૌનો અનુભવ છે, નાનપણથી અત્યાર સુધી કેટલું એ મેળવ્યું છતાંય સંતોષ થયો નહીં. અને છતાં પણ હજુ આપણને લાગે છે કે થોડુંક હજી વધારે ધન હોય ને તો મજા આવી જાય, થોડાક લોકો મને માન સન્માન વધારે આપે ને તો આનંદ આવી જાય, થોડીક સુખ સુવિધા, ઘરમાં આ નથી તે નથી, આટલું થોડુંક ઘરમાં વસાવાઈ જાય ને એટલે બસ સુખી થઈ જઈશ. થોડાક ભોગ, થોડીક સુખ સુવિધા મળી જાય તો બસ માણસ સુખી. આપણે બીજાને જોઈએ છે, મોટા બીજા પૈસાદાર લોકો આના જેટલું થઈ જાય તો હું સુખી. એક શાયરી છે, दुनिया के जो मजे है हरगिज कम न होंगे, दुनिया के जो मजे है हरगिज कम न होंगे,
ચર્ચે યહીં રહેંગે, અફસોસ હમ ન હોંગે. આપણી બધાની વાતો અહીંયા રહેશે, પણ આપણે નહીં રહેશું. અને આ દુનિયાના બધા મજા કોઈ દિવસ ઓછા થવાના નથી. દુનિયા કે જો મજે હે હરગીઝ કમ ન હોંગે, ઓછા થવાના જ નથી. નવું નવું નીકળે જ રાખશે. જેવી રીતે મોબાઈલમાં નવું નવું નીકળે છે, નવી નવી એપ્લિકેશનો, એવી રીતે આખી દુનિયામાં દરેક વસ્તુમાં નવા નવા ભોગો નીકળતા જ રહેવાના. તો પછી કોઈક સાધુ જો પ્રશ્ન પૂછે કે આપણામાંથી કોઈને સુખ એવું ઈચ્છે છે કે જે અધૂરું હોય, નાશ થવા વાળું હોય, તો પ્રશ્નનો જવાબ આવશે ના. સુખ કાયમ ટકે એવું જોઈએ. શું કોઈ જીવ એવું ઈચ્છે છે કે જીવન કાયમ ન રહે? ના. આ શરીર, આ જીવન મારું કાયમ રહેવું જોઈએ એવું ઈચ્છે છે. અને કોઈ એવું ઈચ્છે છે કે મને જાણકારી અધૂરી મળે? ના, મને પૂરી જ જાણકારી હોવી જોઈએ. આ ત્રણ વાત એક પરમાત્માની અંદર જ સિદ્ધ થાય છે કે સુખ એ શાશ્વત સુખ પરમાત્મામાં જ મળી શકે એમ છે. કાયમ રહેવું હોય તો પરમાત્મામાં સમાઈ જાઓ તો કાયમ રહેવાના છો. અને જ્ઞાન પણ પૂરેપૂરું જ્ઞાન પરમાત્માને પ્રાપ્ત થવાથી જ થાય એમ છે. સત, ચિદ અને આનંદ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પરમાત્માની આપણી જે પણ ઈચ્છાઓ છે ને એ પરમાત્મા પ્રાપ્તિ સિવાય થવાની નથી. માટે સંસારમાંથી સંતોષ થશે તો જ આ ઈશ્વર પ્રાપ્તિ કે આપણને શાશ્વત સુખ જોઈએ છે એ મળશે. વાર્તા નંબર 1. એકવાર એક રાજા ખૂબ સુખ સુવિધા અને ખૂબ સંપત્તિ ને ખૂબ હતું ને એને એક મહેલ બનાવ્યો. ખૂબ સુંદર મહેલ બનાવ્યો. એને થયું લાવ મારા ગુરુજીને હું લઈ આવું, મહેલ બતાવું, ગુરુજી ખુશ થશે. રાજા ગુરુજીને લઈ આવ્યો અને ગુરુજીને એક પછી એક ખંડ બતાડવા લાગ્યો કે આ મારો શયન ખંડ છે, આ મારો આરામ ખંડ છે, આ મારો મહેમાનનો ખંડ છે, આ રૂમ છે, તે રૂમ છે, આ મુગટો, આ ઘુમટ છે, વગેરે વગેરે. આખો મહેલ બતાડવા લાગ્યો. પરંતુ જે સાધુ હતો એની અંદર કઈ પરિવર્તન આવ્યું નહીં. એના ચહેરા પર કોઈ પ્રતિભાવ નહોતા. પછી રાજાએ છેવટે એને પૂછ્યું, ગુરુજી આપને મહેલ કેવો લાગ્યો? આપણા બધાનું પણ આવું જ છે. કોઈને ઘરે બોલાવીએ, ઘરમાં બતાડીએ બધું, આ જુઓ, આ જુઓ, આ જુઓ, અને પછી કોઈ પ્રતિભાવ ન હોય ને તો આપણે પૂછીએ કેવું લાગ્યું ઘર? કારણ આપણને અંદરથી ઘરનો આનંદ નથી, પરંતુ કોઈ ઘરને સારું કહે એનો આનંદ છે. ઘરની મહેનત કરેલી લેખે ક્યારે લાગે? જ્યારે કોઈ વખાણ કરે. આવું જ રાજાનું હતું. એટલે ગુરુજીએ કીધું કે ભાઈ બધું સારું છે, પરંતુ બે ખામી છે તારા મહેલમાં. રાજા કે મેં એક્સપર્ટ લોકોને આ રાજમહેલ બનાવવા માટે રાખેલા, અને છતાંય ગુરુજી કહે છે બે ખામી છે. એટલે ગુરુજીને પૂછે છે કે બે કઈ ખામી છે? તો કે એક, આ મહેલ કાયમ રહેવાનો નથી, અને બીજું, આ મહેલની અંદર રહેનારા કાયમ રહેવાના નથી. આ બે ખામી છે. તો રાજા કહે શું આ મહેલનું મહત્વ નથી? તો ગુરુજી કહે વિચાર કર, મહેલનું મહત્વ છે કે અંદર રહેનારનું મહત્વ છે કે તારી પોતાની અંતરાત્માનું મહત્વ છે? તો રાજા કે તો પછી મને સમજાવો કે કઈ વસ્તુ મહત્વની છે? તો રાજા કહે છે સંતોષ કર, એ જ મહત્વની વસ્તુ છે. કારણ કે પહેલી પગથી હતી આ રાજાની, કારણ કે હજી ભોગ વિલાસમાં હતો, એટલે સીધી પરમાત્માની પ્રાપ્તિ ન કરે. તું સંતોષ કરવાનું ચાલુ કર, કાયમ ન રહે માટે નવું નવું ભેગું ન કર અને સંતોષ કર. આ જ તારા માટે મહત્વનું છે. ગુરુજી એવું કહે છે કે તું સંતોષ કર, બસ આ જ તારા માટે મહત્વનું છે. રાજા ગુરુને શરણે થઈ ગયો અને સંસારના નવા નવા ભોગની પાછળથી છૂટી ગયો. સંતોષ ન હોય ને તો માણસ અધર્મ કરે, ખોટા કામ કરે. સંતોષ જે દિવસે આવી ગયો એ દિવસથી ખોટા કામ બંધ થઈ જાય છે. રાજ કપૂરનું એક પિક્ચર હતું તીસરી કસમ, કદાચ જોયું હશે કે નહીં ખબર નથી.
પરંતુ એનું ગાયન બહુ મને ગમે છે. સજન રે झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है न घोड़ा है वहां पैदल ही जाना है सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे अकड़ किस बात की प्यारे अकड़ किस बात की प्यारे ये सर फिर भी झुकाना है सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है. આપણા મહેલ ચોબારા બધું અહીંયા જ રહી જવાનું છે. આપણે અકડ સીની દેખાડે જ મારી પાસે આટલું મોટું ઘર છે, આટલો બધો પૈસો છે, આટલી સુખ સુવિધા છે. આ અકડ સેના માટે રાજાની પણ અકડ ઉતરી ગઈ અને ગુરુના શરણે થઈ ગયો. યસ સર ફિર ભી ઝુકાના હૈ. બધું આવ્યા પછી પણ અંતે તો પરમાત્માને શરણે જ થવું પડશે. આ સંતોષ ની પહેલી કડી જો આપણે પાર થઈ ગયા તો જે માણસ સંતોષી છે એ સેવા આપોઆપ કરવા લાગે. જેને પોતાના માટે કંઈ નથી જોઈતું એ આપોઆપ બીજાના માટે કામ કરવા લાગે. સેવાનું એક ગુરુ મંત્ર છે, કુછ મત ચાહો કામ આ જાઓ. સેવા કરનારે આ ગુરુ મંત્ર અપનાવી લેવો જોઈએ. આ રામસુખદાસજીનો ગુરુ મંત્ર છે, કુછ મત ચાહો કામ આ જાઓ. એકવાર માણસમાં સંતોષ આવી જશે, સાચી સેવાના કાર્યમાં લાગી જશે. વાર્તા બીજી. એક રાજાએ એના રાજ્યમાં મંત્રીઓને પ્રશ્ન પૂછ્યો કે સૌથી મહત્વની સમય કયો? 3 પ્રશ્ન પૂછ્યા. સૌથી મહત્વનો સમય કયો, સૌથી મહત્વનું કામ કયું અને સૌથી મહત્વનો વ્યક્તિ કયો? મંત્રીઓ ગભરાઈ ગયા. આ પ્રશ્ન આપણને આવડે એમ નથી. એટલે એક મંત્રીએ કીધું કે રાજા એક કામ કરો, આ બધા આધ્યાત્મિક પ્રશ્ન છે. આધ્યાત્મિક પ્રશ્નમાં છે તો તમારે કોઈક સજ્જન સત્પુરુષ પાસે જવું પડે. ને આપણા રાજ્યમાં એક જ સત્પુરુષ છે જે આ ગામને અંતે એક ખેતર છે ત્યાં રહે છે, એક ઝૂંપડી બનાવીને રહે છે. ત્યાં તમે જાઓ તો તમને આ 3 પ્રશ્નના જવાબ મળે. સૌથી મહત્વનો સમય, સૌથી મહત્વનું કામ અને સૌથી મહત્વની વ્યક્તિ. રાજા જાય છે અને રાજા નમસ્કાર કરે છે કે હું આ રાજ્યનો રાજા છું, મારે પ્રશ્ન છે એટલે તમારી પાસે આવ્યો છું. 3 પ્રશ્ન એ ઓલા ખેડૂતને પૂછે છે. ખેડૂત ત્યારે ખેતરમાંથી નકામું ઘાસ કાઢી રહ્યો હતો, પ્રશ્નનો જવાબ નથી આપતો. એટલે રાજા જરા ભોઠો પડી જાય છે. પરંતુ સૈનિકો એટલે કે મંત્રીઓએ ખાસ કીધું હતું કે એની પાસે તમને સવાલના જવાબ મળશે. એટલે રાજા પણ આ ખેડૂતને મદદ કરવા લાગે છે. જમીન ખોડીને અંદરથી નકામું ઘાસ કાઢવા લાગે છે. થોડી વાર કામ કરાવે છે, પછી પાછો પ્રશ્ન પૂછે છે આ 3 કે સૌથી મહત્વનો સમય કયો, સૌથી મહત્વનું કામ કયું અને સૌથી મહત્વની વ્યક્તિ કઈ? ફરીથી ખેડૂત જવાબ નથી આપતો. પાછો રાજા કામ કરવા લાગે. ત્યાં થોડી વારમાં એક માણસ એકદમ ઘવાયેલો, લોહી લુવાણ થતો, દોડતો ગભરાતો આવે છે અને ખેતર પાસે આવીને પડી જાય છે, બચાવ કરીને. એટલે રાજા દોડતો જાય છે અને એને જ્યાંથી લોહી નીકળે એની પાઘડી કાઢે છે. પાઘડીમાંથી કપડાં કાઢી અને જ્યાં પણ એને વાગ્યું હતું ત્યાં બાંધે છે અને ઉચકીને ખાટલા પર સુવડાવે છે. પંખો નાખે છે, ઠંડક આપે છે. થોડી વારમાં ઓલો માણસ ભાનમાં આવે છે. બેહોશ થઈ ગયો હતો, ભાનમાં આવે છે અને એ રાજાને પોતાની સામે જુએ છે. રાજાની સામે હાથ જોડે છે અને માફી માંગે છે, મને માફ કરો, મને માફ કરો. રાજા કહે હું તને જાણતો નથી અને તે એવું શું કર્યું તે મારે તને માફી આપવાની હોય? રાજા હું બાજુના રાજ્યમાંથી આવ્યો છું,
બાજુના રાજાએ મને પૈસા આપ્યા હતા તમને મારી નાખવા માટે, અને હું રાજમહેલની બહાર છુપાઈને બેઠો હતો, રાહ જોતો હતો કે તમે રાજમહેલમાંથી બહાર નીકળો, અને અચાનક સૈનિકોએ મને જોઈ લીધો અને મને પકડીને મારવા લાગ્યા. માંડ હું ત્યાંથી ભાગી અને અહીંયા આવી ગયો છું. મને માફ કરો, હું તમને મારવા માટે આવેલો, પરંતુ તમે મને બચાવી લીધો. રાજાએ કીધું કઈ વાંધો નહીં, આ પૈસા લે, સારવાર કરજે, અને હવે પછી આ રાજ્યમાં નહીં આવતો. માણસ ચાલ્યો ગયો. ઓલા ખેડૂતે, જે સજ્જન હતો, સત્પુરુષ હતો, એને કીધું કે રાજા, તને 3 સવાલના જવાબ મળી ગયા. રાજા કે તમે સવાલના જવાબ આપો તો મળે ને. તો કે જે અત્યારે તે કર્યું એમાં 3 સવાલના જવાબ છે. સૌથી મહત્વનો સમય તારા માટે કયો હતો? તો અત્યારનો સમય તારા માટે સૌથી મહત્વનો હતો, કારણ તું બચી ગયો. અત્યારે તું અહીંયા હતો, તો જીવન જ્યારે બચે ત્યારે આપણા માટે મહત્વનો સમય. પછી કઈ બીજો પ્રશ્નનો જવાબ, મહત્વનું કામ, તો કે તે આને બચાવ્યો એ તારા માટે મહત્વનું કામ હતું. સેવા જે કરે એ સૌથી મહત્વનું કાર્ય. બધું છોડીને કોઈની પણ સેવા કરવા માટે દોડી જાય એ સૌથી મહત્વનું કાર્ય તે કર્યું. અને એટલા માટે થઈને જ આ માણસની અંદર પરિવર્તન આવી ગયું. જે તને મારવા આવેલો એ માણસ તારા શરણે થઈ ગયો. અને સૌથી મહત્વની વ્યક્તિ, તો કે રાજા તું પોતે. તો કે હું કેવી રીતે મહત્વની વ્યક્તિ? તો કે રાજા, તે અંદરથી જિજ્ઞાસા કરી. જે માણસ પોતે કંઈક જાણવાની જિજ્ઞાસા કરે એ સૌથી મહત્વની વ્યક્તિ. ફક્ત જિજ્ઞાસા નહીં કરી, તું શરણે અહીંયા આવ્યો મારા ત્યાં, અને શરણે આવી અને મેં પ્રશ્નોનો જવાબ ના આપ્યો તોય તું ટકી રહ્યો. આ તારા માટેની મહત્વની વસ્તુ માટે સૌથી મહત્વનો વ્યક્તિ, જિજ્ઞાસુ વ્યક્તિ એ સૌથી મહત્વનો વ્યક્તિ છે. તમે સર્વ જે મારી સામે બેઠા છો એ સર્વ જિજ્ઞાસુ છો. કંઈક જાણવું છે, કંઈક સારું કરવું છે જીવનમાં. માટે સૌથી મહત્વની વ્યક્તિ, જ્યારે આપણી અંદર જિજ્ઞાસા જાગૃત થાય ત્યારે આપણે પોતે જ સૌથી મહત્વના છીએ. જ્ઞાન માટેની જિજ્ઞાસા, સેવા કરવા લાગે માણસ ત્યારે સૌથી મહત્વનું કામ. આ સેવાનો બીજો ટોપિક પાર કરી જાઓ તમે. એટલે કે પહેલું સંતોષ થયો રાજાને, એટલે ઘરની બહાર નીકળ્યો. ઘરની બહાર નીકળીને પણ પહેલા એણે સેવા કરી. સેવામાં પણ એ જ તીસરી કસમનું ગાયન બહુ મસ્ત છે. ભલા કીજે ભલા હોગા, बुरा कीजे बुरा होगा, भला कीजे भला होगा, बुरा कीजे बुरा होगा, वही लिख लिख के क्या होगा, वही लिख लिख के क्या होगा, यही सब कुछ चुकाना है, सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. ગમે તેટલું ભેગું કર્યું હશે, આપણા ચોપડાઓમાં નોંધ કરી હશે, આટલા વૈધા, પરંતુ બધું અહીંયા ને અહીંયા મૂકીને જવાનું છે. શું લઈ જઈશું? ભલું કરશું એ લઈ જઈશું, બુરું કરશું એ જ લઈ જવાના છે. માટે ભલા કી જે ભલા હોગા, ભલું કરશું તો આપણું ભલું થશે. ત્રીજી વાર્તા નારદજીની પણ સેવાને લગતી વાર્તા છે. નારદજી પૂર્વ જન્મમાં ગરીબ બાળક હતા. એની માતા સાધુ સંતોની ખૂબ સેવા કરતી હતી. નારદજી પણ સેવાના કાર્યમાં લાગી ગયા અને એને ખૂબ મજા આવવા લાગી. ચાતુર્માસ સાધુ સંતો એક જગ્યાએ હોય. નારદજીએ ખૂબ દિલથી સેવા કરી. 4 માસ પૂરા થયા એટલે નારદજી ને સાધુ સંતોએ કીધું કે અમે તો ચાલ્યા. નારદજી કે મારે તમારી સાથે આવવું છે. તો કે નહીં બેટા, તારું કર્તવ્ય બાકી છે, તારે માતાની સેવા કરવાની છે. તે અમારી સેવા કરી, માતાની સેવા કરવાની છે. જ્યારે માતાની સેવા પૂર્ણ થશે ત્યારે તારું કલ્યાણ થઈ જશે.
નારદજી કહે છે કંઈક મને સાધન આપો. સાધુ સંતોએ નારાયણ નારાયણ મંત્ર આપ્યો. તું નારાયણ ભગવાનનો જાપ કરજે, તારું કલ્યાણ થઈ જશે. નારદજીએ સેવા કરી તો નારાયણ મંત્ર મળ્યો અને નારાયણના શરણે થઈ ગયો. ત્રીજી પગથી ચડશું આપણે. સંતોષ થશે તો સેવા થશે, સેવા થશે તો સમર્પણ આવશે. નારદજીની જેમ આપણી અંદર પણ સમર્પણ આવશે. નારાયણના શરણે થઈશું. આપ સર્વે પણ ખૂબ સેવા કરી હશે, માટે જ અત્યારે સમર્પિત થઈ અને સત્સંગ સાંભળી રહ્યા છો. સત્સંગ એને જ મળે જેની અંદર સમર્પિતતા હોય. એક ભરોસો એક બલ, એક ભરોસો એક બલ, એક આસ વિશ્વાસ, એક રામ ઘનશ્યામ, હિત ચાતક તુલસીદાસ. તુલસીદાસજી કહે છે એક ભરોસો, એક પરમાત્મા પર ભરોસો રાખો, એકના બળ પર આશા રાખો. પરમાત્માના બળ પર આશા રાખો. આપણા ખુદના બળ પર આશા રાખી અત્યારે બધું પુરવાર થઈ જાય છે. સમર્પણનો અત્યારે આપણને બધાને એકદમ 100% અનુભવ થાય છે. ભગવાનના બળ પર વિશ્વાસ અને આશા રાખવાની છે. એક રામ કાં તો એક ઘનશ્યામ કે કોઈ પણ ભગવાન પર વિશ્વાસ રાખજો, આશા રાખજો. તુલસીદાસજી કહે છે કેવી આશા રાખવાની? હિત ચાતક તુલસીદાસ. ચાતક પક્ષી જે વરસાદની રાહ તીવ્રતાથી જોતું હોય એના પર જ હિત થાય. તુલસીદાસ કહે છે કે હું ચાતક જેવું પક્ષી છું, ભગવાન તમે મારા પર કૃપા કરો એવી હું રાહ જોઈ રહ્યો છું. આપણે બધાએ પણ આજના દિવસોએ પ્રાર્થના કરવાની છે, ભગવાન તો અમારા બધા પર, આખા વિશ્વ પર કૃપા કર એવી અમે બધા રાહ જોઈ રહ્યા છે. ગોપી પિક્ચર હતું દિલીપ કુમારનું, એનું એક ગીત છે. આજે ખબર નહીં ગીતો બહુ મસ્ત યાદ આવ્યા ને મેં આમાં સમર્પણમાં ને એમાં ઉમેરી દીધા. સુખ के सब साथी दुख में न कोई, मेरे राम तेरा नाम एक साचा दूजा न कोई. હે પરમાત્મા તારું એક નામ જ સાચું છે, બાકી કોઈ સાચા નથી. સુખ કે સબ સાથી દુઃખ में ન કોઈ. પરમાત્મા મેં સમજી લીધું, સંતોષ કરીને સેવા કરીને સમજી લીધું કે પરમાત્મા તારા સિવાય કોઈ મારો આશરો નથી. ને અત્યારે આપણે બધા અનુભવી રહ્યા છીએ. સૌથી મહત્વનો સમય અત્યારે આપણો છે. અત્યાર સુધી ભૂતકાળમાં આપણે ઘણો બધો સમય વેડફી નાખ્યો. અત્યારે સૌથી મહત્વનો સમય છે. સૌથી મહત્વનું કામ તો કે આપણે સત્સંગ કરીએ છીએ, અત્યારે જે કંઈ પણ કરીએ છીએ, પરિવારની સેવા કરીએ છીએ, એ સૌથી મહત્વનું કામ છે. અને સૌથી મહત્વની વ્યક્તિ આ આખો પરિવાર આપણા માટે સૌથી મહત્વનો છે. સમર્પિત અત્યારે જેટલું ભગવાનનું નામ લેવાશે એટલું લેવાશે, સત્સંગ થશે એટલો થશે, બાકી પછી સંસારની ઘંટીમાં પાછા જોડાઈ ગયા તો પીસાવાનું ચાલુ થઈ જશે. માટે મેરે રામ તેરા નામ એક સાચા દૂજા ન કોઈ. અનન્ય ભાવથી કેવળ ભગવાનને જ આશ્રિત રહે અને ભજન કરે, એના પર જ ભગવાનની કૃપા થાય છે. ભજન તો કરો પરંતુ તેનું અભિમાન નહીં કરવાનું. આટલા જપ કર્યા, આટલો સત્સંગ અમે કરીએ છીએ, આટલું ધ્યાન કર્યું, આટલા વર્ગો અમે ભરીએ છીએ, આવું અભિમાન ન કરે તેના જ પર જ ભગવાનની કૃપા થાય છે. ભગવાનના શરણે નહીં, ભગવાનના કૃપા પાત્રને, કૃપાનો પાત્ર બનીએ એવી ભગવાનને આજે પ્રાર્થના કરીએ. માનું દૂધ તો મા માટે નથી હોતું, બાળક માટે જ હોય છે. પરંતુ બાળક જ્યારે માની ગોદમાં જાય અને સમર્પિત થઈ જાય ત્યારે મા એને દૂધની ધારા વહેવા લાગે છે. એવી જ રીતે પરમાત્માની આ શક્તિ
સમસ્ત સૃષ્ટિને સંભાળીને રહેલો પરમાત્મા છે. એ પરમાત્માની શક્તિ એના પોતાના માટે નથી, આપણા બધાના માટે છે. પરંતુ આપણને એનો અનુભવ ક્યારે થશે, આપણને એ શક્તિનો સ્ત્રોત ક્યારે મળશે? જ્યારે આપણે એની ગોદમાં જઈને બેસી જઈશું. માની ગોદમાં જઈને બાળક જેમ બેસી જાય છે, એવી રીતે પણ આપણે ભગવાનની ગોદમાં જઈને બેસી જઈશું, ભગવાનને સમર્પિત થઈ જઈશું, તો આપણી અંદર પણ શક્તિનો સ્ત્રોત વહેવા લાગશે. એકવાર વાર્તા ચોથી. એકવાર એક સંત હતા, તે આખો દિવસ ભગવાનને શરણે રહેતા, ભગવાનનું નામ સ્મરણ કરતા અને ગીતાનું વાંચન કરતા. આખો દિવસ એક જ કામ. સવારના પોરમાં નીકળી જાય, મંદિરે જઈને બેસે ને ગીતાનો પાઠ કરે. ઘણા દિવસો થઈ ગયા, કઈ કમાણી ન થાય. એટલે પત્નીએ એક દિવસ કીધું કે ભાઈ, આજે હવે ઘરમાં કંઈ નથી, બધા વાસણ પણ મેં વેચી નાખ્યા છે, હવે આજે છેલ્લો દિવસ છે કે હું તમારા માટે આ ભોજન બનાવી શકું છું. એટલે સંત તો નીકળી ગયા. ગીતાનું વાંચન કરતા હતા, ત્યાં ગીતાનો એક શ્લોક આવ્યો, અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. એટલે સંતને થયું કે આ શ્લોક ખોટો છે, ગીતામાં ભૂલથી મુકાઈ ગયો છે. આ શ્લોકનો અર્થ એવો થાય કે જે પણ ભક્ત અનન્ય ચિંતન, અનન્ય ભાવથી, એટલે કે મારા માટે પરમાત્મા સિવાય કોઈ નથી, અનન્ય ભાવથી મારું ભજન કરે છે, મારા શરણે રહે છે, તેની જીવન જરૂરિયાત, એનું જીવન હું ચલાવું છું. તો સંતને થયું, મારું જીવન ક્યાં ચલાવે છે ભગવાન? હું તો ભગવાનનું નામ સ્મરણ, શ્રી કૃષ્ણ શરણમ જ લેતો હોઉં છું અને વાંચન જ કરતો હોઉં. એટલે આ શ્લોક ખોટો છે, ભૂલથી આમાં આવી ગયો છે. જેવું એને શ્લોક પર ચોકડી મારી, આ બાજુ એના ઘરે ઘોડા પર ભગવાન રૂપ લઈ, નંદ કિશોરનું રૂપ લઈને ઘોડા પર આવ્યા એના ઘરે. ખૂબ 56 ભોગ લઈને આવ્યા, રત્નો લઈને આવ્યા, અને દરવાજો ખડખડાવ્યો. સંતની પત્ની બહાર આવી. અલા ભગવાને કીધું કે હું આપના પતિનો શિષ્ય છું. સંતની પત્ની કીધું, મારા પતિ કોઈને શિષ્ય નથી બનાવતા, હું નંદ કિશોર છું, એનો શિષ્ય છું. તમને ન ખબર હોય, અમે બધા અધ્યયન બારોબાર કરતા હોઈએ. આ બધું લાવ્યો છું, તમારા પતિએ જ મોકલ્યું છું, તમે રાખો. તો કે હું લઉં નહીં. તો કે હું અહીંયા ઘોડો મૂકું છું, ઘોડા પર બધું મૂક્યું છે, તમે રાખો, પતિ આવે પછી તમે લેજો. તો કે તમે જાઓ છો પણ કહેતા તો જાઓ કે કોણ છો તમે, ક્યાંથી આવ્યા છો. તો મારા પતિ આવે તો એને હું કહું કે ભાઈ આ કોણ મૂકી ગયું, તો એને એટલું જ કહેજો કે આજે બપોરે જેના પર તમે ચોકડી મારી ને એ આ બધું મૂકીને ગયો છે. પત્નીને કઈ સમજાયું નહીં કે ઠીક છે, ચલો વાંધો નહીં. પતિ ઘરે આવ્યા અને પત્નીને કીધું કે જો આ બધું કોઈ તમારો શિષ્ય મૂકીને ગયો છે. તો પતિ કે ગાંડી, મારે કોઈ શિષ્ય જ નથી. તો કે ના ના, સાચે મૂકીને ગયો, અને કહીને ગયો કે તમે આજે બપોરે જે ચોકડી મારી હતી એ શિષ્ય હતો. ગુરુ અલા સંતને યાદ આવ્યો, ભગવાનની ગીતા પર મેં ચોપડી મારી અને ભગવાને મારા માટે થઈને તકલીફ લઈ અને મારા જીવનને ચલાવવા માટે દોડતા આવવું પડ્યું. હું આ અનાજ ન લઉં. ભગવાનના દર્શન મારી પત્નીને થયા, મને ન થયા. તારું સમર્પણ મારાથી વિશેષ હતું, મારા પ્રત્યેનું. પત્નીનું સમર્પણ પતિ પ્રત્યેનું વિશેષ હતું કે કોઈ દિવસ કોઈના પાસે માંગવા નથી ગઈ. તારા સમર્પણને લીધે ભગવાનના દર્શન તને થયા, મારા સમર્પણમાં થોડી કચાશ આવી ગઈ. એટલે એ કે નહીં, હું ભોજન નહીં કરીશ જ્યાં સુધી ભગવાન મને દર્શન નહીં દે. રાતના સૂતા હતા, દરવાજો ખડખડાવે છે. સંત પૂછે છે કોણ છે? તો કે હું તમારો શિષ્ય નંદ કિશોર છું, તમને ભોજન કરાવવા માટે આવ્યો છું. દરવાજા ખોલે છે, ભગવાનના દર્શન થાય છે, સંત ભોજન કરે છે, એની સામે રડે છે કે હે પરમાત્મા, તમારે મારા લીધે આટલી બધી તકલીફ ભોગવવી પડી, મારા સમર્પણમાં થોડી કચાશ હતી, એટલે તમારે આ તકલીફ ભોગવવી પછી. આજ પછી હું તમારા સમર્પિતતામાં જરા પણ કચાશ રાખી નહીં. ભગવાન એના પર હાથ મૂકે છે, એને ભગવાનનો આત્મ સાક્ષાત્કાર થાય છે. સ્થૂળ રીતે ભગવાન તો દેખાય છે, પરંતુ અંદરથી પણ ભગવાનના દર્શન થાય છે, એનું કલ્યાણ થઈ જાય છે.
સમર્પણ હશે તો ચોથું સાક્ષાત્કાર થશે. બાકી તો આખી જિંદગી જ એમને એમ જ નીકળી જશે. અને એ જ આ તીસરી કસમમાં છેલ્લું કડી છે. લડકપન ખેલ में खोया जवानी नींद भर सोया बुढ़ापा देख कर रोया बुढ़ापा देख कर रोया वही किस्सा पुराना है सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है. બાળપણ રમવામાં નીકળી ગયું, જુવાની સુવામાં નીકળી ગયું, બાર એક વાગ્યા સુધી યુવાનો સૂતા હોય છે, યુવાની સુવામાં નીકળી ગઈ અને વૃદ્ધત્વ આવ્યું, બુઢાપો આવ્યો ત્યારે માથું કૂટીએ એ કઈ કામનું નહીં. સાક્ષાત્કાર માટે આટલું જ જરૂરી છે. હું કઈ નથી, હું કઈ કરતો નથી, મારું કઈ નથી, મારે કઈ જોઈતું નથી, મારા તો સિર્ફ પરમાત્મા છે. આ રીતે આપણે આવી સમર્પિતતાથી શરણાગતિ કરશું તો ભગવાનની આપણા પર કૃપા થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તેમને કઈ